રહ્યા છો એને ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. તારીખ 11/9/2024ના રોજ બરોડા તાંદલજા મસ્જિદે અજમેરીમાં ગુજરાતના મશહૂર અને માહરૂક આલિમે દિન હઝરત મૌલાના કારી અહેમદ અલી સાહેબનો નિકાહની મજલિસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં 3 નિકાહ કારી અહેમદ અલી સાહેબે પઢાવ્યા હતા, જેમાં રિઝવાનભાઈ, મુજતબાભાઈ અને પરવેઝભાઈના નિકાહ થયા. અને કારી સાહેબે તેમના બયાનમાં એવું નિવેદન પાઠવ્યું કે આ મહિનો રબીઉલ અવ્વલનો છે. આપણા પૈગંબર સાહેબ આ મહિનામાં દુનિયામાં આવ્યા અને આ જ મહિનામાં પરદો બી કરી ગયા. એટલે આ મહિનામાં આખા વિશ્વના મુસલમાનોએ કસરતથી વધારેમાં વધારે દુરૂદ શરીફ પઢવાનો આગ્રહ કરવો પડશે અને 5 ટાઈમની નમાઝ અદા કરવી પડશે. અને અલ્લાહ તાલાના જે હુકમ છે, જેમાં આપણા પાડોશીને આપણાથી કોઈ તકલીફ ના પહોંચવી જોઈએ અને બધા જ સાથે હળીમળીને રહેવું જોઈએ અને કોઈ પણ ધર્મનું પાલન કરતા હોય બધા સાથે પ્રેમથી રહેવું જોઈએ, એવું કારી અહેમદ અલી સાહેબે ફરમાવ્યું હતું. અને આખા વિશ્વના લોકો એકબીજા સાથે ભાઈચારાથી રહે તેવી દુઆ પણ અલ્લાહ તાલાથી કરી હતી. કારી અલી સાહેબ જોડે આવનાર મહેમાનમાં મૌલાના નોમાન સાહેબ, ઇમરાનભાઈ, હિદાયતભાઈ, અઝહરભાઈ અને બહાર ગામથી આવનાર મહેમાન, જેમાં અમદાવાદ, સુરત, ડભોઈ, ગોધરા, બાસ્કા, કાલોલ અને બરોડાથી આવનાર મોહમ્મદ અલ્લામા, મૌલાના રફીક સાહેબ, મૌલાના સફીક સાહેબ અને બરોડાના ઉલ્લામા ઇકરામ અને બરોડાના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. અને હાલોલથી આવનાર મહેમાન મૌલાના ફિરદોસ સાહેબ, કારી રિયાઝ સાહેબ, સઈદભાઈ, રુસ્તમભાઈ અને સોહલભાઈ હાજર રહ્યા હતા. NN ન્યૂઝ બરોડા. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. ऐसे लगे तो हम लोग भी खत्म हो जाते। और हाल भाई अब्दुल करीम मंसूरी दूसरे गवाह, माशाल्लाह, देखो इन्होंने सही किया, वो था काम और इसलिए मैं खड़ा होने का। तीसरे निकाह के लिए हमारे दुल्हे मियां है परवेज यूनुस भाई मंसूरी, आप है बेटा माशाल्लाह। आपके वकील है जाकिर भाई उस्मान गनी मंसूरी, आप है माशाल्लाह। आपने लड़की से इजाजत ली, बेटी सुमैया से, मेहर क्या तय किया? 7,786 नकद माशाल्लाह। इसके पहले वकील है जाकिर भाई उस्मान गनी नहीं, पहले गवाह